આજે આપણે કડાઈમાં એકદમ ઇઝી અને સરળ રીતે ક્રિસમસ સ્પેશિયલ પ્લમ કેક બનાવવાની રેસીપી તમારી સાથે શેર કરવાની છું. આજે આપણે પ્લમ કેક બનાવીએ છીએ ત્યારે ઓવન કે ઓટીજીનો ઉપયોગ નથી કર્યો. કડાઈમાં જ કેક બનાવી છે, છતાં પણ કેક એકદમ સોફ્ટ, પોચી અને ટેસ્ટી બનીને તૈયાર થઈ જાય છે. આજે કેક બનાવી છે તે ટેસ્ટી તો છે, તેની સાથે હેલ્ધી પણ છે. તો ક્રિસમસ સ્પેશિયલ પ્લમ કેકની રેસીપી આજે હું તમારી સાથે શેર કરવાની છું. તો વિડીયોને એન્ડ સુધી જોવાનું ભૂલતા નહીં. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ બાવીનીઝ કિચન. પ્લમ કેક બનાવીએ છીએ ત્યારે એક બાઉલમાં મેં 1 કપ તૂટી ફૂટી લીધી છે. એક કલરફુલ તૂટી ફૂટી લેવાની છે. હવે તૂટી ફૂટી મેં નાની સાઇઝની લીધી છે, પણ તમારે મોટી સાઇઝમાં તૂટી ફૂટી મળતી હોય છે તે પણ તમે લઈ શકો છો. અહીંયા પ્લમ કેક બનાવવા માટે 1 કપ કલરફુલ તૂટી ફૂટી લેવાની છે. હવે તૂટી ફ્રૂટીમાં આપણે 1 ચમચી કોર્નફ્લાવર ઉમેરવાનો છે. કોર્નફ્લાવર કેમ ઉમેરવાનો? કોર્નફ્લાવર એટલે ઉમેરવાનો કે જ્યારે આપણે કેક બનાવીએ છીએ ત્યારે તૂટી ફ્રૂટી એકબીજાથી ચોંટે નહીં. તો અહીં આપણે પ્લમ કેક બનાવવા માટેની તૂટી ફ્રૂટી ડ્રાય થઈ ગઈ છે. તો અહીંયા આપણે ડ્રાયફ્રૂટ લેવાના છે. ડ્રાયફ્રૂટમાં તમારે જે પણ ડ્રાયફ્રૂટ લેવા હોય તે તમે લઈ શકો છો. અહીંયા મેં કાજુ અને બદામને મીડિયમ સાઇઝમાં કટ કર્યા છે અને તે પણ મેં 1 કપ લીધા છે. હવે આપણે બેટર બનાવવાનું છે. તો બેટર બનાવવા માટે 1 કપ દહીં લેવાનું છે. દહીં ખાટું નથી લેવાનું અને બહુ મોરું નહીં, તેવું મીડિયમ દહીં લેવાનું છે, પણ ફ્રેશ દહીં જ લેવાનું છે. હવે તે જ પ્રમાણે 1 કપ રિફાઇન્ડ તેલ લેવાનું છે. હવે તેલ કયું લેવાનું છે કે જેમાં ફ્લેવર ના હોય તે જ તેલ લેવાનું છે. તમે સિંગ તેલ કે જેમાં ફ્લેવર હોય તે તેલ નથી લેવાનું, એટલે ફ્લેવર વગરનું તેલ તમારે અહીંયા લેવાનું છે. હવે દહીં અને તેલને સાથે મિક્સ કરી લેવાનું છે કે દહીં અને તેલ એકબીજા સાથે મિક્સ થઈ જાય. દહીં અને તેલ સાથે મિક્સ થઈ ગયું છે. હવે એક સ્ટેનર મૂકવાનું છે અને 2 કપ મેદાનો લોટ લેવાનો છે. જો તમારે મેદામાંથી કેક ના બનાવી હોય તો ઘઉંનો લોટ પણ લઈ શકો છો. હવે 2 કપ મેદાનો લોટ લીધો છે તે પ્રમાણે 1 કપ દળેલી ખાંડ લેવાની છે. તમારે સ્વીટ વધારે જોઈતું હોય તો ખાંડ વધારે પણ લઈ શકો છો, પણ અહીં આપણે 1 કપ ખાંડ લીધી છે. હવે અડધી ચમચી બેકિંગ પાવડર અને હાફ ટીસ્પૂન બેકિંગ સોડા લેવાના છે. હવે તેને ચાળી લેવાનું છે. આ રીતે ચાળીએ છીએ તો બેકિંગ સોડા અને બેકિંગ પાવડર લીધો છે તે સાથે મિક્સ થઈ જાય છે અને આપણી કેક એકદમ સોફ્ટ અને પોચી બને છે. તો હવે આપણે મિશ્રણને ચાળી લઈશું. હવે સ્પેચ્યુલાથી મિશ્રણને સાથે મિક્સ કરી લેવાનું છે. હવે એકદમ મિક્સ નથી કરવાનું. અહીંયા આપણે કટ એન્ડ ફોલ્ડથી આપણે મિક્સ કરવાનું છે, એટલે વચ્ચે ગોળ લગાવવાનું છે અને વચ્ચે કટ લગાવવાનું છે, અને કટ એન્ડ ફોલ્ડ કહેવામાં આવે છે. તો અહીં આપણે મિક્સ કરવાનું છે. હવે આપણે રૂમ ટેમ્પરેચરવાળું દૂધ લીધું છે. હવે થોડું દૂધ ઉમેરવાનું છે અને એક બેટર રેડી કરી લેવાનું છે. એક સાથે પણ દૂધ નથી ઉમેરવાનું, પહેલાં થોડું દૂધ ઉમેરવાનું છે. અહીંયા આજે આપણે 2 કપ મેંદો, 1 કપ ખાંડ લીધું છે, તેના પ્રમાણમાં 1 કપ દૂધ લીધું છે. હવે દૂધ બધું એક સાથે નથી ઉમેરી લેવાનું. હવે આ રીતે મિશ્રણને સાથે મિક્સ કરી લેવાનું છે અને બેટર બનાવી લઈશું. ફ્રેન્ડ્સ, જ્યારે પણ તમે કેક બનાવો છો ત્યારે વધારે પણ ફેટવાનું નથી. વધારે ફેટવાથી કેક ઠંડી થાય છે ત્યારે ડ્રાય થશે, એટલે વધારે ફેટવાનું નથી. હવે થોડું દૂધ ઉમેરવાનું છે અને સાથે મિક્સ કરી લઈશું. તે પ્લમ કેક માટેનું બેટર બનીને તૈયાર થઈ ગયું છે. આજે આપણે ઓવનનો ઉપયોગ નથી કરવાનો કે ઓટીજીનો પણ ઉપયોગ નથી કરવાનો. આજે આપણે કડાઈમાં કેક બનાવવાના છે. એટલે એક મોટા જાડા તળિયાવાળી કડાઈ લેવાની છે અને તેને ગેસ પર મૂકી દેવાની છે, એટલે પ્રીહીટ કડાઈ થઈ જશે. અહીંયા મેં ગેસ પર કડાઈને ગરમ કરવા મૂકી દીધી છે. હવે તૂટી ફૂટીને મિશ્રણમાં ઉમેરી લેવાની છે અને તે જ પ્રમાણે ડ્રાયફ્રૂટમાં મેં કાજુ અને બદામ કટ કર્યા છે તેને પણ ઉમેરી લેવાના છે. હવે તમારે કાળી દ્રાક્ષ ઉમેર્યું હોય તો પણ ઉમેરી શકો છો, અને બીજા બધા ડ્રાયફ્રૂટ પણ એડ કરવા હોય તો પણ તમે ઉમેરી શકો છો. તમારે બ્લેકબેરી એડ કરવું હોય તો પણ કરી શકો છો. અહીંયા મેં તૂટી ફૂટી અને ડ્રાયફ્રૂટ જ એડ કર્યા છે કે બાળકોને વધારે ડ્રાયફ્રૂટ નથી ભાવતા, એટલે મેં વધારે એડ નથી કર્યા. તો અહીંયા આપણું કેક બનાવવાનું બેટર બનીને તૈયાર થઈ ગયું છે. હવે આપણે કેકની મોલ્ડ લઈ લઈશું અને મોલ્ડને ઓઇલથી ગ્રીસ કરી લેવાની છે. હવે આપણે ઓઇલથી ગ્રીસ કરી છે, પણ જો તમારે વચ્ચે બટર પેપર મૂકવું હોય તો પણ મૂકી શકો છો, પણ બટર પેપર ના મૂકીએ છતાં પણ કેક છે તે સરસ એવી અનમોલ થઈ જાય છે. હવે તેલથી ગ્રીસ કરી દીધું છે તો આપણે જે કેકનું બેટર બનાવ્યું છે તો એ બેટરને આપણે કેક ટીનમાં લઈ લઈશું. હવે આ રીતે ટેપ કરવાનું છે, એટલે તેમાં એક્સ્ટ્રા એર હોય તે નીકળી જશે. હવે ઉપરથી આપણે બદામથી ગાર્નિશિંગ કરી લેવાનું છે, એટલે આ રીતે ગોળ ફરતે બદામ મૂકી દેવાની છે અને વચ્ચે કાજુથી ગાર્નિશિંગ કરી લઈશું, અને ડ્રાય તૂટી ફૂટી આપણે રાખી હતી તેનાથી પણ ગાર્નિશિંગ કરી લઈશું. જે રીતે ગાર્નિશિંગ કરવું હોય તે તમે તે કરી શકો છો. અહીંયા હું કાજુ, બદામ અને તૂટી ફૂટીથી ગાર્નિશિંગ કરું છું. હવે ઉપરથી તૂટી ફૂટી એડ કરી લેવાની છે. તો આપણે ગાર્નિશિંગ કરી લીધું છે. તો અહીંયા મેં કડાઈને પણ ગરમ કરવા મૂકી દીધી છે. અહીં આપણી કડાઈ ગરમ થઈ ગઈ છે.
તો હવે કેકને બેક કરવા માટે મૂકી દેવાની છે. હવે કેકને કેટલા ટાઈમ માટે બેક કરવાની છે? તો 35થી 40 મિનિટ માટે બેક કરવાની છે. ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે અને ધીમા ગેસ પર જ આપણે કેકને બેક થવા દઈશું. એટલે કેક છે તે સરસ એ બેક થઈ જશે. અહીંયા 30 મિનિટ થઈ છે. આપણે ચેક કરી લઈશું કે કેક બેક થઈ છે કે નહીં. તો હવે આ રીતે ટૂથપીક લેવાની છે અને ટૂથપીકથી ચેક કરી લેવાનું. ટૂથપીક ક્લીન આવે તો તમારે સમજી લેવાનું કે કેક બેક થઈ ગઈ છે. હજુ કેક બેક નથી થઈ તો તેનું ઢાંકણ ઢાંકી અને 10 મિનિટ માટે બેક થવા દઈશું. તો અહીંયા 10 મિનિટ થઈ ગઈ છે. આપણે ચેક કરી લઈશું. તો અહીંયા મેં એક નાઇફ લીધી છે. નાઇફથી ચેક કરી લેવાનું છે. તો નાઇફ એકદમ ક્લીન આવે છે એટલે આપણી પ્લમ કેક છે તે બનીને તૈયાર થઈ ગઈ છે. તો હવે ગેસને બંધ કરી અને કેકને ઠંડી થવા દેવાની છે. હવે જ્યારે પણ તમે કેક બનાવો ને ત્યારે કેકને ગરમ કટ નથી કરવાની. કેક ઠંડી થઈ જાય પછી તેને અનમોલ કરવાની છે. જો તમે ગરમ કેક હોય ને કટ કરશો તો એકદમ તૂટી જશે કાં તો તે ડ્રાય થઈ જશે. તો કેક ઠંડી થાય પછી તેને કટ કરવાની છે. 15 મિનિટ થઈ ગઈ છે અને કેક ઠંડી થઈ ગઈ છે. તો કેકને અનમોલ કરી લઈશું. આજે આપણે કઢાઈમાં કેક બનાવી છે તો કેક એકદમ સોફ્ટ અને પોચી બનીને તૈયાર થઈ ગઈ છે. તો તમારી ઘરે ઓવન કે ઓટીજી ના હોય તો આ રીતે કઢાઈમાં પણ કેક બનાવી શકો છો અને તમારા બાળકોને સર્વ કરી શકો છો. ક્રિસમસ નજીક આવી રહી છે તો ક્રિસમસ સ્પેશિયલ પ્લમ કેક બનાવી અને બાળકોને સર્વ કરી શકાય છે. આ કેક છે તે ટેસ્ટી છે સાથે હેલ્ધી બનીને તૈયાર થઈ જાય છે અને એકદમ ઇઝી અને સરળ રીતે કઢાઈમાં પણ તમે આ રીતે કેક બનાવી શકો છો. હું તમને કટ કરીને પણ બતાવીશ કે એકદમ સોફ્ટ, પોચી અને ટેસ્ટી પ્લમ કેક બનીને તૈયાર થઈ ગઈ છે. તો તમે જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં પણ જરૂરથી જણાવજો કે તમને આજની રેસીપી કેવી લાગી. અને હા ફ્રેન્ડ્સ, તમે મારી રેસીપી ટ્રાય કરો છો કે નહીં તે પણ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. મળીએ છીએ નવી એક આસાન, હેલ્ધી અને ટેસ્ટી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર, એન્જોય, હેપી ક્રિસમસ ટુ ઓલ.